પણ એ ક્યારે આવી શકાય? સમય તો બધાય પાસે છે. ઘણા લોકો અહીં કથામાં આવ્યા છે, બરાબર, અહીંયા આટલા લોકો કથામાં આવ્યા છે, હજી જે નથી આવ્યા એને પૂછો એટલે શું કહે? સમય નહોતો. પણ અમારી પાસે 24 કલાક છે. 24 કલાક તમારી પાસે, કોઈની પાસે 25 કલાક નથી. બધા પાસે 24 જ કલાક છે. પણ એ 24 કલાકમાંથી તમે ભગવાન માટે સમય કાઢશો તો તમારો સમય આવશે ત્યારે ભગવાન તમારા માટે સમય કાઢશે. બાકી ભગવાન એ સમય નહીં કાઢે તમારા માટે. માણસને સમય કાઢવો પડે છે. અહીંયા તમે જેટલા લોકો કથામાં આવો છો વ્યવસાયવાળા, મારે એને પૂછવું છે ખાલી, અહીંયા જેટલા વ્યવસાયવાળા બેઠા છો, બપોર પછી તમે કામ બધું મૂકીને આવો છો, સાચું કહેજો આમ હૃદય પર હાથ રાખીને, આ 4 દિવસમાં તમારું એક કામ બગડ્યું ખરું કાંઈ? હે અશોકભાઈ? કાંઈ બગડે નહીં. તમે ભગવાન માટે રહ્યા જાઓ, પછી તમારી ફેક્ટરી રકાવવાનું કામ ઠાકોરજી કરે. એ માણસોને સારી બુદ્ધિ આપી દે કે આમ જ રકાવજો. રાજુભાઈ કચોરી બગડી ગઈ, હે પટિયાર? તમે ભગવાન માટે જતા રહેશો ત્યારે તમારા કામની જવાબદારી ભગવાનની થઈ જશે. તમારું ધ્યાન રાખવાની જવાબદારી ભગવાનની થઈ જશે. તો ભગવાનને કહ્યું, પ્રભુ તમે આજ કંઈક મારા આંગણે પધાર્યા છો, કંઈક દાન દક્ષિણા માગો. ભગવાન ના પાડી, મારે કંઈ જોતું નથી. નહીં પ્રભુ, કાંઈક માગો તમે. બહુ આગ્રહ કર્યો એટલે ભગવાન એટલું કીધું, એક કામ કરો, આપવું હોય તો તમે મને 3 ડગલા જમીન આપો. અરે બાપજી, માગ્યું 3 ડગલા જમીન માગી? આ 3 ડગલા જમીને થાશે હું તમારે? ભગવાન મનમાં બોલે છે, 3 ડગલા જમીન આપી તો જો, પછી તારી પાસે વધે છે શું આપણે જોઈ લેશું. આપી તો જો મને. ભગવાને કીધું, મારે વધારે કઈ જોતું નથી, હું ખાલી બસ એ 3 ડગલા જમીન મારા પગથી માપીને આપ, એટલે જેથી કરીને હું એમાં બેસીને સંધ્યા કરું, મને કોઈ ઊભો ન કરે. કઈ વાંધો નહીં, તમે 3 ડગલા જમીન લઈ લો. આ બંનેનો સંવાદ બરાબર ગુરુ શુક્રાચાર્ય સાંભળતા હતા. શુક્રાચાર્યને મનમાં શંકા ગઈ કે આમાં કંઈક ભેદ છે, દાળમાં કંઈક કાળું છે. ભગવાન મનમાં બોલ્યા, થોડીક રાહ જુઓ, હમણાં આખી દાળ કાળી થઈ જવાની છે. આંખો બંધ કરીને શુક્રાચાર્ય મહારાજે પોતાના તપોબળથી જોયું તો ઓહો, આ તો વૈકુંઠવાળા નારાયણ છે, ક્ષેત્રમાં આવ્યા છે. બલિને બોલાવીને કીધું, બલિ કંઈ આપતો નહીં હો આને. અરે બાપજી, તમે તો મને શીખડાવ્યું છે કે તારા આંગણે આવેલો કોઈ પણ યાચક ખાલી હાથ જવો ન જોઈએ. અને મેં એને 3 ડગલા જમીન આપવાની વાત કરી છે, અને જો હવે 3 ડગલા જમીન ન આપું તો હું તો નર્કનો અધિકારી ન થાવ, નર્કમાં મને જગ્યા ન મળે. દાન આપવાનું જાહેર કરીને પછી તમે દાન આપશો નહીં તો યાદ રાખજો, તમને નર્કમાં જગ્યાને પ્રાપ્ત નહીં થાય. શુક્રાચાર્ય કહે છે, તને સમજાવવામાં સમજ, આ બીજો કોઈ નથી, આ છેતરવા વાળો તને વિષ્ણુ આવ્યો છે વૈકુંઠમાંથી. અને ત્યારે બલિએ કહ્યું, બાપજી તો હવે મને દાન દેવા જ દો. કેમ? આજ દિવસ સુધી મારે ત્યાં કોઈ આવ્યા છે તો યાચક સામાન્ય હશે, પણ આ અખિલ બ્રહ્માંડનો નાયક મારે ત્યાં યાચક બનીને આવે તો હવે આના જેવો ભિક્ષુક જિંદગીમાં મળે ક્યાં બીજી વાર મને? આના જેવો યાચક મળે ક્યાં મને? ભગવાન મારી પાસે યાચના કરે, આખી દુનિયા પરમાત્મા પાસે જઈને માગે છે, અને આજ પરમાત્મા મારી પાસે માગવા આવ્યા તો હવે આના જેવો યાચક મળે ક્યાં? મને આપી દેવા દો. બલિરાજાએ આવીને કીધું ભગવાનને, પ્રભુ માપી લો 3 ડગલા જમીન. ભગવાને કીધું, એમ ન કરાય, સંકલ્પ કરવો પડે. શુક્રાચાર્ય મહારાજે ના પાડી કે હું સંકલ્પ નહીં કરાવું, તું મારી વાત માનતો નથી, જા, હું તને શ્રાપ દઉં છું, તું તારી સંપત્તિથી વિહોણો થઈશ. આ બાજુ બલિરાજાએ કહ્યું, બાપજી, ગુરુદેવ જરા ક્રોધે ભરાયા છે, એ સંકલ્પ નહીં કરાવે, તમે સંકલ્પ કરાવી દો, આપ બ્રાહ્મણ છો. ભગવાને કમંડલ લીધું, જારી લીધી, આમ આમ પાણી આપવા ગયા. શુક્રાચાર્યને થયું, હજી બચાવી લો, પાણી આવે તો સંકલ્પ થાય ને. નાળચામાં બેસી ગયા, પાણી જ ના આવવા દે. ભગવાનને ખબર પડી ગઈ કે શુક્રાચાર્ય દેખાતા નથી. ભગવાને કીધું કે બલી, આ નાળચામાં કચરો આવ્યો, કચરો જરાક છે મોટો, કાઢવો પડશે. યજ્ઞશાળા હતી એટલે દર્ભ તો હોય જ ત્યાં. એટલે ભગવાન નીચે નમી દર્ભની એક સલાખા, એક સળી લીધી અને નાળચામાં ભરાવી, એક આંખ ફોડી નાખી શુક્રાચાર્યની. તરત જ બહાર આવ્યા. ભગવાને આંખ ફોડી એનું મૂળ કારણ હતું, ગુરુની દ્રષ્ટિમાં કોઈ દી ભેદ ન હોવો જોઈએ, ગુરુને બધા સમાન હોવા જોઈએ આ સંસારમાં.
ગુણની દ્રષ્ટિમાં ભેદ હોય તો કામનું નથી. એને બહાર કાઢ્યા, પછી જળ આપ્યું, સંકલ્પ કરાવ્યો. 3 ડગલા જમીન મેં તમને આપી, સંકલ્પ કર્યો, આમ જળ નીચે મૂક્યું, પાણી હથેળીમાંથી નીકળીને નીચે ગયું અને પરમાત્માનું મસ્તક આકાશને આંબી ગયું. ભગવાન વિરાટ સ્વરૂપમાં ત્યાં પ્રગટ થયા છે. 1 ડગલામાં પરમાત્માએ આકાશ લોકને માપ્યું, બીજા ચરણમાં પરમાત્માએ પૃથ્વી લોકને માપ્યું, અને ત્રીજું ચરણ ક્યાં પધરાવું એ પ્રશ્ન જ્યારે બલિને કહ્યો તો બલિ કહે છે, બાપજી તમે મારું બધું લઈ લીધું, તમે મારું બધું જ લઈ લીધું, હવે હું તમને શું કહું અહીંયા. ભગવાને કીધું સંકલ્પ અધૂરો રહેશે તો નરકનો અધિકારી બનીશ. બલિરાજા કહે છે, બાપજી એક કામ કરો, તમે મારું બધું ભલે લઈ લીધું પણ હજી હું કોઈનો થયો નથી, એટલે એક કામ કરો, તમારું ત્રીજું ચરણ મારા મસ્તક ઉપર પધરાવો અને મને 3 ડગલા જમીનના સંકલ્પમાંથી મુક્ત કરી દો. ભગવાન બલિરાજાના મસ્તક ઉપર ભગવાને ચરણ પધરાવ્યું, પાતાળમાં ઉતાર્યો, પાતાળનું રાજ્ય પ્રસન્ન થઈને આપ્યું અને પછી કીધું માગી લે, તારે જે જોઈતું હોય તને આપવા તૈયાર છું, તારી આ ભક્તિથી બહુ રાજી થયો છું. આત્મનિવેદન, નવધા ભક્તિની છેલ્લી ભક્તિ છે આત્મનિવેદન. પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું ભગવાનને. અને પછી બલિરાજાને માગવા કહ્યું તો બલિ એટલું જ માગ્યું કે કામ કરો, પાતાળનું રાજ્ય મને આપ્યું, હવે પાતાળના રાજ્યના તમે મારા અહીંયા સૈનિક બનીને ઉભા રહ્યો અને મારી રક્ષા કરવા રોકાઈ જાવ. અહીંયા ભગવાન પાતાળમાં રોકાયા. નારદજીના કહેવાથી માં લક્ષ્મીએ બલિરાજાના હાથમાં રાખડી બાંધી અને રાખડીના બદલામાં જ્યારે કશું માગવા કહ્યું ત્યારે ભગવાનને એને છોડાવ્યા અને પરમાત્માને લઈને માં લક્ષ્મીજી જાય છે. પણ ભગવાન કહેતા ગયા, બલિ આ મન્વંતરના ઇન્દ્રને એનો સમય ભોગવી લેવા દે, હવે આવનારા સમયમાં, આવનારા મન્વંતરમાં હું તને ઇન્દ્ર બનાવીશ. આટલું કહીને પરમાત્મા જતા રહ્યા. અહીંયા આમ તમે જોવા જાઓ તો 3 ડગલા જમીનનો અર્થ છે તન, મન અને ધન, આ બધું ભગવાનને સમર્પિત કરી દેવું એ ભાવના. એટલે 3 ડગલા જમીન છે. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયેત. જે ભગવાને આપણને જેટલું આપ્યું છે એમાંથી પરમાત્માને આપણે અર્પણ કરીએ. જરૂરી નથી કે આપણે આ જે મોટા શ્રેષ્ઠી દાતાઓએ દાન આપ્યું એટલું આપણે આપી શકીએ. આપણી લાયકાત પ્રમાણે, આપણી આવક પ્રમાણે પણ આપણે દાન દેવું જોઈએ. માણસ માત્ર એ પોતાની આવકનો 10મો ભાગ દાન પુણ્યમાં કાઢવો જોઈએ. અહીં તમે બધા બેઠા છો એને પણ કહું છું કે તમને અનુકૂળ આવે તો અહીંયા જે માટે થઈને આ કથા થઈ રહી છે એમાં આપણા પરિવારનું નાની એવી રકમથી પણ, અને મોટા મોટા દાતાઓ કદાચ થોડા મળે, પણ મને એટલી ખબર છે કે બધા લોકો ભેગા થાય તો બહુ નાની નાની રકમમાં મોટું કામ થઈ જાય. હું જે મેં મારી વ્યવસ્થા કરી તમને ખાલી સમજાવી દઉં. અમરેલી પાસે તથાસ્તુ વિદ્યાપીઠ બને છે. કોઈ પણ બિલ્ડિંગને બનાવી હોય ની સહેલી છે, પછી બિલ્ડિંગને ચલાવવી બહુ અઘરી છે. કોઈ પણ વસ્તુનું નિર્માણ સહેલું છે, એને ટકાવી રાખવું અઘરું હોય છે. હવે એને ટકાવવા માટે તમે શું કરો? તો મેં તથાસ્તુ વિદ્યાપીઠમાં એક વ્યવસ્થા એવી કરી છે. એક માણસને ભેગો કરવાનો મેં યત્ન કર્યો. એનાથી 2 વસ્તુ થાય. એક તો ધન રાશિ પણ મળે, સાથે લોકોનો પ્રેમ પણ આપણને મળે, લોકોનો સહકાર પણ મળતો રહે, લોકોનો સહયોગ કાયમ માટે મળતો રહે. કારણ કે ખાલી પૈસાથી કામ ન થાય, લોકો પણ હાજર હોવા જોઈએ. અહીંયા આવડો મોટો માંડવો બાંધ્યો, તમે કોઈ આવો ને તો આ માંડવો ખરાબ લાગે. માટે વ્યવસ્થા એવી કરો કે જેમાં ખૂબ લોકો જોડાયા હોય. તથાસ્તુ વિદ્યાપીઠમાં જે ગરીબ ઘરના છોકરાઓને 1 પણ રૂપિયો ફી લીધા વગર એના ચોપડા આપવાના. એક છોકરાનો 2 વર્ષનો તો જીવનમાં સુખી થશે માણસ. કારણ કે માણસાઈ મરી ગઈ છે દુનિયામાં. માણસો બહુ જીવે છે, માણસાઈ મરી ગઈ છે, વ્યક્તિ બહુ જીવે છે આ સંસારમાં, વ્યક્તિત્વ મરી ગયા છે. અમારે વ્યક્તિત્વ નિર્માણની આ શાળા છે અને એમાં મેં વ્યવસ્થા કરી છે. પહેલો મારો સંકલ્પ છે કે નાનામાં નાનો માણસ એમ કહી શકવો જોઈએ કે હું દાતા છું આ સંસ્થાનો. એ ચાહે તથાસ્તુ હોય તો ભલે, ચાહે આપણી આ કડવા પાટીદાર સમાજની સંસ્થા હોય તો ભલે, નાનામાં નાનો માણસ પણ કહી શકવો જોઈએ કે હું એનો દાતા છું. કેમ? મેં 1 લાખ લોકોને જોડવાનો સંકલ્પ કર્યો વ્યાસપીઠથી કે ગરીબ ઘરના છોકરાઓને ભણાવવા માટે 1 લાખ લોકો ભેગા થાય, રોજનો 1 રૂપિયો દાન આપે. ખાલી વ્યાસપીઠે 1 લાખ લોકોને ભેગા કરે છે, રોજનો 1 જ રૂપિયો દાન આપે. ખાલી આપણો 1 રૂપિયો કાંઈ ન કરે, પણ આપણા બધાનો 1 રૂપિયો ભેગો થાય તો ગરીબના કેટલા છોકરા ભણાવી શકે. આવી નાની નાની વ્યવસ્થાઓથી આપણો સમાજ પણ એક સારી કામની ગતિમાં સારી જગ્યાએ જોડાઈ શકે છે. ભગવાન ઠાકોરજીની આ વ્યાસપીઠની એટલી કૃપા છે કે સારા સારા મોટા મોટા મનોરથી મળ્યા છે, પણ છતાંય આજે અત્યારે ત્યાં સેવા ચાલે છે.
જે હોસ્ટેલ બિલ્ડિંગ બની એમાં 300 બેડની જ સેવા જોઈએ અત્યારે. છોકરાઓને એક કબાટ અને એક બેડ આપવાનું. હવે કોઈ એક બે માણસને કહીએ એમાં પડે, એટલા માટે 300 લોકોને જોડવાનો નિર્ણય કર્યો કે એક માણસ 11,000 રૂપિયા આપીને એક છોકરાની સેવા કરે. એક બાળકને દત્તક લઈને 51,000 રૂપિયાથી એક બાળકને ભણાવવાનો સંકલ્પ કરે એક માણસ. આવા 600 લોકોને નિર્માણ કર્યા કે એક ભણવાની ફી આપે અને એક એના ભોજનની ફી આપે. આવા 600 લોકો ત્યાં નિર્માણ થઈ રહ્યો પરિવાર, અને એક 365 લોકોનો પરિવાર નિર્માણ થઈ રહ્યો કે જેમાં એક માણસ વર્ષે એક દિવસ માટે આખા દિવસની સેવા કરે 1,11,000 રૂપિયાથી. આવી નાની નાની સેવાઓ આપણી આટલી બધી કેપેસિટી નથી, આપણે દાન કેમ દેવું? મારી ઈચ્છા છે કે સમાજનો એક એક માણસ દાન પુણ્ય કરતો હોવો જોઈએ, સત્કર્મનું ભાથું બાંધતો હોવો જોઈએ. એટલે જ્યારે જ્યારે તમે કામ કરો ત્યારે સમાજનો નાનામાં નાનો માણસ દાન દઈ શકે એવી પણ વ્યવસ્થા આપ સૌને મારી પ્રાર્થના છે, કરજો એ વ્યવસ્થા કે નાનો માણસ પણ આપણા સમાજનો દાન દઈ શકે, એ પણ મોઢું ઊંચું કરીને બેસી શકે કે હું પણ દાતા છું, મારી લાયકાત પ્રમાણે મેં પણ દાન આપ્યું છે. એને ક્યારેય એવું ફીલ ન થવું જોઈએ કે તમે ગરીબ છો એટલા માટે તમારું દાન ન લઈ શકાય. એવી વ્યવસ્થાઓ ગોઠવો કે સૌ પોતાના આમ બોક્સમાં બેસી જાય. બધા 1,00,000 માણસોને જોડવાનો વ્યવસ્થા કરી, મેં 1 રૂપિયો દાન આપી શકે. 10,000 લોકોને જોડવાની વ્યવસ્થા કરી કે જે માણસ દર 1 વર્ષે 2500 રૂપિયાનું દાન દેતો હોય. 2500 લોકોની વ્યવસ્થા કરી જે દર વર્ષે ખાલી 11,000નું દાન દેતા હોય. આવી બધી જ ગોવિંદ આ બધું તમારું છે અને તમને અર્પણ કરીએ એમાં શું નવાઈ છે? બલિરાજાએ ભગવાનને બધું અર્પણ કર્યું. અને મારે બીજી વાત તમને એ કહેવી છે કે તમે ભગવાનના કામમાં સંપત્તિ નહીં વાપરો તો એટલું યાદ રાખજો, જે ભગવાને તમને સંપત્તિ આપી છે એ ભગવાનને તમારી સંપત્તિ કેમ કઢાવી લેવી એ હોતે આવડે છે. પરેશભાઈ, ભગવાનના કામમાં સંપત્તિ તમે નહીં વાપરો તો એને આપેલી સંપત્તિ કેમ કઢાવી લેવી એ એને આવડે છે. એક લોભીઓ હતો, હાવ આ બાજુનો નહોતો, એ જામનગર બાજુનો નહોતો, એ બહુ દૂર નો હતો. કોઈ દી 1 રૂપિયો કોઈને દાનમાં ન આપે, અને ઘણા એટલા લોભિયા હોય દીધેલું પાછું લઈ લે. એમાં એક વખત ગામમાં સત્યનારાયણ ભગવાનની કથા હતી, સત્યનારાયણની, અને કથામાં ગયો ને વળી બધાને સારું લાગે એટલે જભો પહેરીને ગયો. એને પીળો જભો નહોતો પહેર્યો, જભો પહેરીને ગયો. પછી ગોરબાપાએ 5 અધ્યાયની કથા વાંચી અને પછી આરતી ઉતારી. એટલે એક છોકરો આરતીની થાળી લઈને આવ્યો. હવે લોભિયા પાસે આવ્યો તો એની આગળ ઘણા બધા લોકો બેઠા હતા, એટલે બધા લોકો કંઈક રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા અંદર આરતીમાં પધરાવતા હતા. એટલે હવે આને બધાને હિસાબે નાખવું તો પડે કાંઈક, એટલે એને ખીચામાં હાથ નાખ્યો. પૈસા બહુ હતા, 500 નોટનું આખું બંડલ પડ્યું હતું, પણ એમાંથી એનો જીવ ન હાલે. અને આમે આપણો નિયમ છે કે આરતીમાં સૌથી નાની નોટ જ નાખવાની હોય. માગવાનું સૌથી મોટું હોય, દેવાનું સૌથી નાનું હોય. તો એને બરાબર આમ ખીચામાં હાથ નાખીને રૂપિયાનો સિક્કો એ ગોતી રહ્યો અંદર, કે રૂપિયાનો સિક્કો મળ્યો. એટલે સિક્કો આમ કાઢ્યો ખીચામાંથી, આરતીની થાળીમાં નાખ્યો, આરતી લીધી. બાજુમાં છોકરો થાળી લઈને ગયો. છોકરો ન્યાય ઉભો રહ્યો, કેમ કે ઓલા ભાઈ પાકીટમાંથી નાની નોટ ગોતતા હતા. એ સમય દરમિયાન બરાબર આ જે લોભી હતો ને એની પાછળ એક માણસ બેઠો હતો. એને જરા આમ નોક આપ્યું એટલે એના પાછળવાળો જોયું, એટલે ઓલા પાછળવાળા ભાઈએ એને 500 રૂપિયા નોટ આપી. કિલો એટલે આને 500 નોટ આરતીની થાળીમાં નાખી. કારણ કે આપણે સેવાવાળા હોય ને, કોઈક આંબા એટલે આપણે નાખીએ. આરતીની થાળી વહી ગઈ, મહાપ્રસાદ આવ્યો, બધાને દેતા હતા. આ ભાઈ લોભીના હાથમાં મહાપ્રસાદ આવ્યો. ત્યારે ઓલાએ બરાબર પૂછ્યું કે હે ભાઈ, તમે બધે કથામાં જાઓ? તો કે જે આમંત્રણ ત્યાં જવું તો પડે ને આપણે. તો કે તમે આરતીમાં બધે 500 રૂપિયા નાખો? તો કે ના, કેમ? તો કે તમે હમણાં નાખ્યા ને. એ કે તો તમે અંબાવ્યા, એ મેં નાખ્યા. એ કે તમારા પડી ગયા, તમે તમને અંબાવ્યા, તમે આરતી નાખી દીધા. કામમાં સંપત્તિ નહીં વાપરો તો તમારા ખીચામાંથી કેમ કઢાવી એ ઠાકોરજીને આવડે છે. માટે પ્રાર્થના કરું છું, ભગવાને આપ્યું છે, ભગવાનના કામમાં વાપરતા રહેજો. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયેત. હે ગોવિંદ, આ બધું તારું છે, તે આપેલું છે, અને તારા કામમાં વાપરીએ એમાં શું નવાય છે? તે આપ્યું એટલું તો વાપરતા નથી અમે. તે જેટલું અમને આપ્યું એટલું અમે તને કઈ તારા કામમાં વાપરવા આવ્યા છીએ નહીં. અમે તો અમારું બધું હાજુ કરીને પછી વધે તો એમાં થોડુંક તને આપીએ, અને તોય ભગવાન એટલામાં રાજી રહે છે. પણ સત્કર્મનું ભાથું બાંધશો ને તો સુખી થશો. કારણ કે મેં બહુ બધી વખત વાત કરી છે,
જે દેશમાં જે દેશનું નાણું ચાલતું હોય એ જ દેશનું નાણું ચાલે. અમેરિકામાં જાઓ અને ડોલરની જગ્યાએ તમે 500 રૂપિયા આપીને કહો કોઈ દુકાનવાળાને ભાઈ પાણીની બોટલ આપો, તે આપે? ન આપે. એમ બધા જ દેશમાં અલગ અલગ નાણું ચાલે છે. એમ ઉપરના દેશમાં પુણ્યની કરન્સી ચાલે છે. એ તમારે અહીંયાથી કન્વર્ટ કરીને જ લઈ જવી પડશે. ત્યાં જઈને પછી પુણ્ય નહીં મળે તમને. તમારા દીકરાઓ અહીંથી પુણ્ય મોકલે એ બરાબર મળશે નહીં, મોડું મળશે. નહીં તો આપણે મળીએ ત્યારે કહેતા જઈએ કે અમારી પાસે કંઈક દાન પુણ્ય કરજો. મને હજી નથી સમજાતું કે લોકો છોકરાને એમ જ કે અમે મરી જાય પછી દાન પુણ્ય કરજો. એને સ્વર્ગસ્થ લખાવવાનો એટલો બધો હરખ હોય ને, એ શ્રીમાન લખાવી જ ન અગે. ધન્ય છે આ ગોવાણી પરિવાર કે જેને શ્રીમાન લખાવ્યું છે. એને પોતાના હાથે આમ વાંચ્યું તો ખરું, અમારું નામ રહ્યું અહીંયા. આ ફળદુ પરિવાર અમારા દિલીપભાઈનો આખો, એને પણ માતૃશ્રીના નામથી અહીંયા તો 2-3 પેઢી તો આપણને યાદ કરશે. એના કરતા વિશેષ એ હશે કે અમારા વડવાઓએ દાન કર્યું છે, તમારે કરવું જોઈએ. તમારી પેઢીને આ શિખામણ મળશે કે આપણે દાન કરવું જોઈએ. એ પણ પુણ્યનું ભાતું બાંધશે. તો પુનઃ મારી યાતના છે આપ સૌને કે આપ સૌ લોકો આવા સત્કર્મના આ યજ્ઞમાં આપણી આહુતિ આપતા રહીએ. અહીંયા અષ્ટમ સ્કંદને વિશ્રામ કર્યો. 9મ સ્કંદમાં રામચરિત માનસની કથામાં ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવે. મનુ મહારાજના દીકરા શરિયાતી રાજા હતા. એની દીકરી સુકન્યા હતી. અને સુકન્યા નામ સારું લાગે. તમે જુઓ કંકોત્રીમાં લખ્યું હોય સુકન્યા. વરાજા આગળ લગાડાય નહીં કે સુવર એમ. ન્યા પાછું શું સારું ન લાગે, સુકન્યા સારું દેખાય. તો પરમાત્મા કથા કરે છે કે રાજા, એ સુકન્યાએ ચ્યવન ઋષિની આંખો ફોડી હતી. પછી એ શરિયાતી રાજાએ એની દીકરીના લગ્ન એની સાથે કર્યા. પછી મનુ મહારાજના એક દીકરાનું નામ છે નભગ. નભગને ત્યાં નાભાગ થયા, જેઓ પિતૃભક્ત હતા. પછી એક અમરીશ રાજાની કથા છે જેણે એકાદશીના વ્રત કર્યા અને એકાદશીના વ્રતના પ્રભાવે ભગવાન નારાયણે એનું સુદર્શન ચક્ર એના રક્ષણ માટે એમને આપી દીધું. દુર્વાસા ઋષિ જ્યારે એના પર ક્રોધ કરવા ગયા તો એ સુદર્શન ચક્ર એની પાછળ પડ્યું અને સુદર્શન ચક્ર એની પાછળ ફરતા ફરતા 1 વર્ષ નીકળી ગયું. અને 1 વર્ષના અંતે ફરી પાછું અમરીશ રાજા પાસે આવી અને દુર્વાસા ઋષિને ક્ષમા માગવી પડી. ત્યારબાદ સગર ચરિત્રોની કથા છે. પણ મારે મૂળ તમને કહેવું છે કે અહીંયા અમરીશ રાજાએ એકાદશીનું કેવું નિષ્ઠા સાથે વ્રત કર્યું હશે, કેવી એકાદશી રહ્યા હશે કે ભગવાન એનું સુદર્શન ચક્ર આપી દે. વિચાર તો કરો. તમે કોઈ પણ વ્રત રહ્યો ને તો નિષ્ઠાથી રહેજો. ઘણા બહેનો બધા આઠમ રહેતા હોય, ઘણા બહેનો પૂનમ રહેતા હોય, ઘણા 11 રહેતા હોય, ઘણા હોમવાર, ઘણા દિતવાર મંગળવાર કરતા હોય. બધા કંઈકનું કંઈક રહેતા હોય છે. અને મારી પ્રાર્થના છે તમે કંઈકનું કંઈક રહેજો. અને કાંઈ ન રહ્યો તો છેલ્લી બાકી હખણા રહેજો, પણ રહેજો ખરા કંઈક. એ મોટું વ્રત છે હખણા રહેવું. કોઈને નડો નહીં ને એલા, એ સૌથી મોટું વ્રત છે. પાંચ હાથ જુવાનિયા ભેગા થતા ને તો એ બધા એકબીજાને કહેતા હતા, હું 11 રહું ને, હું આઠમ રહું ને, હું મંગળવાર રહું ને, હું બુધવાર રહું ને. તે એક જણો કાંઈ બોલ્યો નહીં કે તું કાંઈ નથી રહેતો, કે રહું છું ને, હું હખણો રહું છું, કે હું ખાલી હખણો જ રહું છું. પણ અહીંયા અમરીશ રાજાની કથા બતાવે છે વ્રત એવા રહેજો ભગવાન રાજી થાય. ત્યારબાદ આગળ જતા સગર ચરિત્રોની કથા કરી. 60,000 સગર પુત્રો કપિલ મુનિના ક્રોધાગ્નિથી બળીને ભસ્મ થયેલા અને એના ઉદ્ધાર માટે માં ગંગાના અવતરણની કથા થઈ. એમાં અંશુમાને વ્રત કર્યું, અંશુમનના દીકરા દિલીપે વ્રત કર્યું,
અને દિલીપના દીકરા ભગીરથે વ્રત કર્યું ત્યારે 3 પેઢીના પ્રતાપે માં ગંગાનું અવતરણ થયું. એટલે એ ગંગાજીનું નામ પડ્યું છે ભાગીરથી ગંગા. માં ગંગાના એ જળથી 60,000 સગર પુત્રોનો ઉદ્ધાર થયો. કણ કટકો હાડકો જો ગંગા તટ જાય, માનવ કુળમાં કોઈ દી ભૂત સર્જે નહીં ભાગીરથી. એવી કથા બતાવી, સગર ચરિત્રોની કથા બતાવી. પછી ત્યારબાદ એ જ વંશમાં આગળ જતા સૌદાસ થયા, સૌદાસને ત્યાં ખટવાંગ થયા, ખટવાંગને ત્યાં રઘુ, રઘુને ત્યાં પૃથુશ્રવા, પૃથુશ્રવાને ત્યાં અજને ત્યાં દશરથ અને દશરથને ત્યાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું પ્રાગટ્ય